ખ્યાતિ હોસ્પિટલ લોકોનો જીવ લેતી આવી છે, બેરોકટોક આ કાળો ધંધો ચલાવતી આવી છે, પણ સંદેશ ન્યૂઝે જ્યારે આ પર્દાફાશ કર્યો ત્યારે આખા રાજ્યમાં સરકારી તંત્રથી લઈ અને પીએમ જય દરેક જગ્યાએ હો હા થઈ ગઈ હતી, દરેક જગ્યાએ હડકંપ મચી ગયો હતો અને હવે પસ્તાળ પડી છે કાર્યવાહીની, પણ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। માત્ર એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, પ્રશાંત વજીરાણી, માત્ર એક વ્યક્તિ હાથમાં આવ્યો છે અને એને સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલમાં પ્રશાંત વજીરાણીને લઈ જવામાં આવ્યો અને તેને સાથે રાખી તપાસ કરવામાં આવી। સાથે જ પ્રશાંત વજીરાણીએ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે, એની આગળ વાત કરીશું। ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ હવે તપાસ કરવામાં આવી છે અને વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચ્યા છે। આ કેથ લેબ એટલે કે ઓપરેશન થિયેટરની અંદર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ તપાસ કરવામાં આવી છે, કારણ કે આ જ ઓપરેશન થિયેટરની અંદર આ ડોક્ટર પ્રશાંતે અનેક લોકોના ચીરી નાખ્યા હતા અને ખોટા બિલો બનાવીને પૈસા પડાવ્યા હતા અને આ જ ડોક્ટર પ્રશાંત વજીરાની આ પ્રકારના ઓપરેશન કર્યા હતા। અને પ્રશાંત, તમે આજ ઓપરેશનમાં ઓપરેશન કરતા હતા લોકોના? કેટલા ઓપરેશનની વાત કરવા તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, આપને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય, એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચાવો। તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? મને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા। તમારા બચાવમાં કઈ કહેશો તમે? ડોક્ટર પ્રશાંતનું આ મૌન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે। અનેક દર્દીઓ છે કે જેમને ઓપરેશનની જરૂર નહોતી, તેવા દર્દીઓના ઓપરેશન કરીને રૂપિયા પડાયા છે અને આ ડોક્ટર પ્રશાંત છે તે આ મૌન તેમનું સેવી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે અને તે આજે હાલ પોલીસની કસ્ટડીમાં છે, તેના માટે પોતે જવાબદાર છે અને તેમને કડક કાર્યવાહી તેમની સામે થવી જોઈએ। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।